ક્યાં ઘર છે? હા અમે ઉપર રહેતા હતા. હા હવે ભાઈ અમે હેઠે રહેવા લાગુ. ચલો તો બાય બાય. બાય બાય ફ્રેન્ડ્સ. હે લાડુ શું લીધું? ચૂચું લીધું. ચૂચું લીધું. હે તો હેલો ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ. એક નવા વિડીયોમાં સ્વાગત છે. આજે અત્યારે અડધી રાતે બ્લોગ બનાવું છું. વાગ્યા છે 11 વાગ્યા છે. હું જાઉં છું સુરત. સુરત ભાઈને ત્યાં જાઉં છું. અત્યારે જે બસમાં બેઠો છું. આપણે લગેજ છે અને એક સોફો બુક કરાવ્યો છે. તો આપણે જો સોફામાં શાંતિથી બેઠા છીએ. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે જો સવારમાં આપણે કાલ રાતે વાત કરીએ એમ કે સુરત આપણે પહોંચી ગયા છીએ અને સવારમાં આપણે જો કોફી પીએ છીએ. સ્પેશિયલ કોફી બનાવડાવી છે. અત્યારે વાગ્યા છે 8:30 ગયા છે અને હું લગભગ 6 વાગે ઉતરી ગયો હતો ને પછી અહીંયા જ્યાં હોટલ દેખાય ને ઉપર એ મારા ભાઈ નોકરી કરે એનું ગેસ્ટ હાઉસ છે. એમાં આપણે રોકાણા હતા. અહીંયા આવું એટલે અહીંયા ગેસ્ટ હાઉસ છે, વ્યૂ આવવાનું. બસ સ્ટેશન છે, બિલ્ડિંગ છે ને એની પાછળ બસ સ્ટેશન છે અને સામે આ બસ દેખાય ને એની ઓલી સાઈડ રેલવે સ્ટેશન છે. હવે જો અમારે ભાઈ રહીને ત્યાં એ લોકોની બસ આવી ગઈ છે. તો અહીંયા બસમાં હમણાં 9 વાગે ઉપડશે. તો અત્યારે પહેલાં કોફી બોફી પી લઈએ આપણે અને પછી અંદર બસમાં બેસી જશું. જે ઉપર સામાન પડ્યો છે ઉપર આ હોટલ છે ને એમાં, તો ત્યાંથી સામાન લઈ આવશું. અને બસની ટિકિટ લઈ લીધી છે. હવે 9 વાગે બસ ઉપડશે. અત્યારે હજી વાર છે. અહીં અમારે આ એક સુવિધા ભાઈને એને સારી છે. બસમાંથી ઉતરો એટલે ગેસ્ટ હાઉસ છે, ગમે ત્યારે વ્યૂ આવવાનું, આવીને આરામ કરવાનો. સવારમાં 9 વાગે બસ આવે ને બપોર 3 વાગે બસ આવે. એ 2 બસ જાય. ત્યાં કોલોનીએ છે ભાઈની રહીને ત્યાં કાંકરા પાર્ક વ્યારા. તો ચલો આપણે જો બસમાંથી તમને દેખાડો કે આ છે સુરતની શાક માર્કેટ. સવારમાં શાક માર્કેટ ભરાય છે કે પણ ચલો ટ્રાફિક ભાઈ પુષ્કળ ટ્રાફિક છે સુરતમાં. માર્કેટ છે શાક માર્કેટ. કઈ જગ્યાએ આવેલી છે જરા કોમેન્ટ કરીને કહી દેજો. આપણે જવા માટે નીકળી ગયા છીએ સુરત વ્યારા ભાઈના ઘરે બસમાં. બસની બહારનો નજારો છે અને આ બધી છે ફ્રૂટ માર્કેટ. તો ચલો અત્યારે આપણે છે ને પહોંચી ગયા છીએ ભાઈના ઘરે. અત્યારે હવે એમને છે ને જો નીચે મકાન કરી નાખ્યું. પહેલાં છે ને અહીંયા માથે રહેતા હતા અને હવે નીચે રહે છે. બદલાઈ નાખ્યું મકાન, હેઠે કરી નાખ્યું. શું બોલો, આવ્યા તમે? હા લો. હા કંઈક કોલોની છે મકાનોની, આવી રીતે 4-5 કિલોમીટરમાં આખું કોલોની છે. તો ચલો અત્યારે 6 વાગ્યા છે ને અમે છે ને બહાર આવ્યા છે. છોકરાઓ જો અહીંયા રમે છે. અને આ લોકોને કોલોની હોય ને આ રીતના એક 3 ફ્લેટની એક કોલોની, 3 ફ્લેટ અહીં 3 સામે એવી રીતે. તો આવવા દો. હા, એની વચ્ચે એક છે ને આવો બગીચો હોય. બધા 15 ફ્લેટ હોય ને એની વચ્ચે એક બગીચો હોય. તો જો બગીચામાં અત્યારે અમારો હા તું બોલ લે હાલ. ભાઈ અમારા મેડમ બોલે છે, બોલો. ક્યાં ઘર છે? હા અમે ઉપર રહેતા હતા. હા હવે ભાઈ અમે હેઠે રહેવા લાગ્યા છે. હા પછી હા સારું લો. તો હવે અહીંયા શું કરો છો અત્યારે તમે? હા ઘાસ કાપી જ નાખ્યું છે, કાપવાનું નથી. સારું લો. તો હવે આવું કરી દેવાનું છે.
હા લો તો હવે હું હિંચકા ખાવાના છે શું શું છે અહીંયા નથી કેરી આવવાની વાર છે હા સારું લો હા હું આવું તો તોડી દઉં ને અહીંયા કાકી ન તોડી શકે એવું છે સારું લો તારે સારું ચલો તો બાય 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 ફ્રેન્ડ્સ તો ચલો જો અત્યારે અમે મોલમાં આવી ગયા છીએ કયા મોલમાં આવ્યા આપણે હે શું તારે કરવું છે તારે વિડીયો બનાવો હા બનાવ લે હેલો ફ્રેન્ડ્સ મારી સામે જોઈને બનાવ હેલો ફ્રેન્ડ્સ લે હું તારે ઉતારું તું બોલ છે હાલ બોલ હેલો ફ્રેન્ડ્સ મોલમાં આવ્યા હા હું લેવા આવ્યા બધી કામની વસ્તુ લેવા આવ્યા ખોતું શું લેવા બોલે છો કેટલું લઈ તો લીધું બધું તારે ખાવું તો એ બધું તે લઈ તો લીધું બિસ્કિટ ને એ બધું હા તો શું લેવાનું છે તાર બોલ તો ચલો જો અત્યારે અમે આવી ગયા છીએ મોલમાં અને આપણે ડીમાર્ટ જેવો મસ્ત મોલ છે મને ભાઈ નહીં રે એનાથી 15 કિલોમીટર દૂર જવું પડે ત્યાંથી દૂરથી આવીએ એટલે અહીં 15 કિલોમીટર પછી મોલ આવે એટલે મોલમાં આવું ને તો 15 કિલોમીટર દૂર આવવું પડે વ્યારા ગામ છે એમાં એક મોલ છે એમાં આવ્યા છીએ અત્યારે અમે તો ચલો અત્યારે છે ને અમે મોલમાંથી નીકળીને આવી ગયા છીએ જમવા ક્યાં જગ્યા આવ્યા જો મા ભવાની પંજાબી અહીંયા એમ કહે છે કે બહુ સારું પંજાબી મળે છે તો આપણે અંદર જાશું અને પછી અહીંયા સામે મેળામાં આવી ગયા છીએ જમી કારવીને હું ને મમ્મી ને ભાઈ ને ભાભી ને બે છોકરાઓ મમ્મી ઘણા સમય પછી બ્લોગમાં આવ્યા છે રીચા મેડમ હાય આપણે જેમ ભાવનગરમાં મેળો આવ્યો છે મેળો આવેલો છે અહીંયા તે વ્યારા આપણે જેમ ગધેડિયામાં આવે એમ મેળો છે ચકડોળ જોવો ભાઈ મોટું જબર ચકડોળ છે પોપકોર્ન છે નવી આઈટમ છે બધી સુરતનો મેળો ફર્સ્ટ ટાઈમ હે લાડુ શું લીધું ચૂચું લીધું હે દેખાડ તો કેમ થાય છે કાન ઊંચા કરે હા ભાઈ સારું લો પકડ આમ હરખો એમ નહીં પકડવાનું જો તને શીખવાડો આમ પકડ આમ જો આમ પકડવાનું આમ બરાબર પછી એમ બસ આ હેઠે રાખ બસ તો હેલો ફ્રેન્ડ્સ અમારે જો આજે લાડુ મેડમ છે ને કે મારે બ્લોગ ઉતારવો છે તો કીધું સારું તું બ્લોગ ઉતારતો જો એ બ્લોગ ઉતારે છે તો દેખાડ હાલ બધું આમ બધો વિડીયો દેખાડ બધાને બસ શું છે ત્યાં બોલ શું છે હે એવું છે ચકડોળ છે બોલ ક્યાં આવી છો તું મેં મેડમ આવી છે આમ જો બીજું જો પિંક કલર નું છે એ મારું મને ખબર નહીં ઈ બધું ચકડોળ જ છે ઈ ચકડોળ નાનું ચકડોળ છે મોટું ચકડોળ છે મોટું ચકડોળ છે નાનું ચકડોળ છે જો જોડું ગાડી
આ તો ખોલાઈ ગયો. તો ચલો અહીંયા જો મેળો થાય છે પૂરો. બહુ આપણી ભાવનગરની જે મોટો જબર મેળો નથી. ગામ નાનું છે વ્યારા, એટલે ગામ પ્રમાણે મેળો છે. તો તમે જોઈ શકો છો, નાનો આમ તો મેળો છે પણ સારો એવો છે. આપણી જેમ ટ્રાફિક નથી, તો તમને ભાઈ મજા આવશે. વ્યારા કોઈ રહેતું હોય આપણા ફોલોવર્સ કે ઈ, તો તમે પણ એક વખત આવો વ્યારા મોલમાં, મેળામાં.